નમસ્કાર દર્શક મિત્રો, સ્કાય ન્યૂઝમાં હું છું વીણા. આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રીના હસ્તે પાલનપુર ખાતે બનાસ ભવનનું કરાયું ઉદ્ઘાટન. મુખ્યમંત્રી આ પ્રસંગે સહકારી બેંકો પર ઇન્કમટેક્સ નાખી અન્યાય કરતા હોવાનો કોંગ્રેસ પર કર્યો આક્ષેપ. તો મુખ્યમંત્રીની ચાલુ સભામાં જ લોકોએ ચલતે પકડતા સ્થાનિક આગેવાનો બન્યા ચિંતિત. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીને પગલે લોકો બન્યા સ્વાસ્થ્ય માટે જાગૃત. એક તરફ સંઘની શાખામાં શરૂ થઈ પ્રભાત ફેરી યોગ પ્રાણાયામની કસરતો, તો બીજી તરફ સમયના અભાવે લોકોએ શરૂ કર્યું બગીચામાં વોકિંગ. પરંતુ થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થતા ગૃહિણીઓ મુકાઈ ચિંતામાં. અને પાટણના આનંદ સરોવરમાં મોડી રાત્રે યુવાને લગાવી મોતની છલાંગ. માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા યુવાન થયો પાણીમાં ગરક. લાશ બહાર કાઢવા પાલિકા તંત્રએ મોડી રાત સુધી હાથ ધરી કવાયત. અને હવે જિલ્લાના અન્ય સમાચાર. ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે પાલનપુર ખાતે 6.5 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બનાસ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ ડીસાના હવાઈ પિલ્લર ખાતે આવેલા એક વિશાળ મેદાનમાં જંગી જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતની સહકારી બેંકો પર ઇન્કમટેક્સ લગાવી ₹650 કરોડ વર્તમાન કેન્દ્ર સરકાર લઈ રહી છે, જેના પગલે સરકારી બેંકોની કમર તોડવાનું કામ થઈ રહ્યું છે. તો બીજી તરફ તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ખેડૂતોને ટુકડા ફેંકી પોતે જાણે ખેડૂતોના મસીહા હોય તેવો દોડ કરી રહ્યું છે. ખેડૂતનું સશક્તિકરણ થવું જોઈએ. ખેડૂતોને ટુકડા ફેંકીને સરકારના ભરોસે જીવવા માટે મજબૂર કરવા વાળી જે દિલ્હીની પદ્ધતિ છે, કોંગ્રેસ કલ્ચરની પદ્ધતિ છે, એના કારણે ખેડૂત પગ ઉપર ઉભો નહોતો થઈ શકતો. આજે આપણે ખેડૂતને પગ પર ઉભા કરવાનું કામ કર્યું છે અને એમાં બેંકોને જોતરી છે. ઊંઘતા જાગતા ગુજરાત હું માનું છું મિત્રો, આપણા માટે આ નાનું સુનું ગૌરવ નથી, આ નાની સુની સિદ્ધિ નથી. અરે એમને ટીકા કરવી હોય તો પણ ગુજરાતનું નામ લેવું પડે અને એમને વખાણ કરવા હોય તો પણ ગુજરાતનો આધાર લેવો પડે. એ કામ ગુજરાતે કરી બતાવ્યું. તો બીજી તરફ કોંગ્રેસે પણ મુખ્યમંત્રીના આ નિવેદનોને વાહિયાત ગણાવ્યા છે. આ સભા તેમજ મુખ્યમંત્રીના ભાષણ દરમિયાન જ લોકોએ સભા છોડી ચાલતી પકડતા મુખ્યમંત્રીએ લોકોનો મિજાજ પારખી પોતાનું પ્રવચન ટૂંકાવી સભાને ખતમ કરી હતી. ત્યારે આ અંગેની નોંધ મીડિયાએ લેતા ભાજપના ઉપસ્થિત આગેવાનો મીડિયા ડેમેજ કંટ્રોલમાં પડ્યા હતા. મુસ્લિમ ધર્મનો તહેવાર એટલે કે મહોરમને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર સ્થિત તાહેરપુરામાં તાજિયાના જુલુસની તૈયારીના ભાગરૂપે ધ્વજ, સ્તંભ વગેરેની તૈયારીઓ હાથ ધરાઈ છે. આ સિવાય શહેરના અન્ય વિસ્તારો જેવા કે નવાવાસ, રસુલતણા, છુવારા, ફળીમાં, મહેસાણા અને અમદાવાદ જેવા શહેરોમાંથી તૈયાર તાજિયા લાવવાની પ્રથા આજે પણ અકબંધ રહી છે. ગતરોજ જલારામ બાપાની 214મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતના મોટાભાગના શહેરોમાં જલારામ બાપાની જન્મ જયંતિ ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી. ત્યારે રાધનપુર શહેરમાં પણ બાપાની જન્મ જયંતિ પ્રસંગે એક વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં ઠક્કર સમાજના ભાઈઓ તથા બહેનો, અબાલ વૃદ્ધ સૌ કોઈ આ શોભાયાત્રામાં જોડાયા હતા. રાધનપુર સ્થિત જલારામ મંદિર ખાતેથી આ શોભાયાત્રા પ્રસ્થાન પામી હતી, જેમાં જલારામ બાપાની છબીને રથમાં બિરાજમાન કરી બેન્ડ વાજા તેમજ ઊંટ લારીઓમાં વિવિધ ટેબલો ગોઠવી આ યાત્રા રામજી મંદિર, રાજગઢી, મંડી ચોક અને સમગ્ર બજારમાં ધામધૂમપૂર્વક ફરી નિજ મંદિરે પરત ફરી હતી.
ત્યારે લોકોએ આ ધાર્મિક ઉત્સવમાં ઉલ્લાસપૂર્વક ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. તો શોભાયાત્રામાં વિવિધ વેશભૂષામાં સજ્જ લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અને વધુ સમાચાર પર રહેશે નજર બ્રેક બાદ. અરે આ તહેવારમાં તો હું નાસ્તા બનાવીને કંટાળી ગઈ છું. કંટાળવાની કોઈ જરૂર નથી. ચાલ લક્ષ્મી બેકરીમાં, ત્યાં આપણને મળશે સ્પેશિયલ બદામ બિસ્કિટ, મકરૂમ બિસ્કિટ, બટરસ્કોચ બિસ્કિટ, સ્પેશિયલ મસ્કા ખારી, સ્પેશિયલ ટોસ્ટ, અવનવી વેરાયટીઝમાં અને સ્વાદમાં. ભાજીના પાઉં અને પિઝાના રોટલા અને પફ પણ મળશે. બર્થડે માટે કેક, ચોકલેટ, બટરસ્કોચ, બ્લેક ફોરેસ્ટ જેવા અવનવા સ્વાદ અને આકારની વેરાયટીઝમાં મળશે. અને આપણા ઘી, ખાંડ અને લોટમાંથી બિસ્કિટ અને નાનખટાઈ પણ બનાવી આપશે. વેરાયટીઝનો ખજાનો એટલે લક્ષ્મી બેકરી, રોકડિયા ગેટ, પાટણ. ફોન નંબર 325566. પાટણ નગરપાલિકાની આકર્ષક વળતર યોજના. બિલ મળ્યાને 1 માસમાં વેરો ભરપાઈ કરનારને મિલકત વેરામાં 10% ખાસ વળતર મળશે. અને વેરો ભરપાઈ ના કરનારને પાણી કનેક્શન તેમજ ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં આવશે. જરૂર પડે મિલકતની જપ્તી કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. સેલ સેલ સેલ. પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડાં 2 થી 7 વર્ષના બાળકો માટે. જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડાં ફક્ત ₹180 માં. લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90 માં. બાળકો માટે લેટેસ્ટ કપડાં ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ સેલ સેલ. XY લાઈફ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે. તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. નવરાત્રી, દિવાળી અને લગ્ન પ્રસંગની ખરીદી માટે અવશ્ય મુલાકાત લો. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. કોન્ટેક્ટ નંબર 94 274 74 215. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाणो रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. बजाज डिस्कवરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 વાલ્વ ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રો સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99 250 15 140. પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ. અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, સ્ક્વેર ફોર્મ, ફેબ્રિક પડદા, PVC કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ. વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ. સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132 પહેલો માળ, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. શ્રી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા દિવાળી, લગ્ન પ્રસંગ તેમજ શુભ પ્રસંગે આતશબાજી માટે 12 માસ ફટાકડા મળશે. દિવાળી પ્રસંગે શિવાકાશીના ફટાકડાની કીટ ₹650 અને ₹1000 મળશે.
સ્થળ શ્રી તાલુકા ખરીદ વેચાણ સંઘ જૂનાગઢ બજાર પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી જ ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત રૂપિયા 1000, 1200, 1300, 1700, 2200 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. કોટન બાય ફેશન ગેલેરી, નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જૂસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, ડીએસપી ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. મનપસંદ બેવરેજીસ લઈને આવી છે આકર્ષક ઓફર. ફક્ત રૂપિયા 25,000 ભરીને વોલ્ટાસ કંપનીનું 320 લીટરનું ડીપ ફ્રીજ અથવા વીઝી કુલર મેળવો અને તે પણ 3 વર્ષની વોરંટી સાથે તદ્દન ફ્રી. અને સાથે મેળવો મનપસંદ બેવરેજીસ કંપનીની 12,500 ની અલગ અલગ પ્રોડક્ટ્સ તદ્દન ફ્રી, જેવી કે મેંગો શેપ, એપલ શેપ, કોલા શેપ અને લેમન શેપ. જલારામ માર્કેટિંગ, S2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. आसमां में मार के डुबकी उड़ा दे जा सूरज की झपकी सर से चीर हवा का. બ્રેક બાદ સ્વાગત છે.
શિયાળાની ઋતુ શરૂ થતાં જ લોકો લીલા શાકભાજી જેવા કે મૂળા, મોગરી, પાલક, ભાજી વગેરે ખાવાનું પ્રમાણ વધારી દેતા હોય છે. પરંતુ ચાલુ સિઝનમાં શાકભાજીના ભાવ આસમાને જતા તેનો સ્વાદ અને મહેક પણ મોંઘવારીની મારમાં મોંઘી બની છે. પાટણની બજારમાં શિયાળાના આરોગ્યપ્રદ ગણાતા મૂળાની આવક તો શરૂ થઈ છે, પરંતુ આ મૂળા ગત વર્ષ કરતા મોંઘા ભાવે એટલે કે રિટેલ માર્કેટમાં 40 રૂપિયે કિલો ભાવ હોવાથી લોકો તેને દૂરથી જોઈને જ ખાધાનો સંતોષ માની રહ્યા છે. તો કેટલાક મૂળાના શોખીનો મોંઘા ભાવના મૂળા ખરીદી સ્વાદની લિજ્જત માણવાનું ચૂકતા નથી. તો બીજી તરફ ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા બાદ લાલચટક ટામેટાનો કલર પણ માત્ર દેખાવે જ રળિયામણો લાગી રહ્યો છે. કારણ કે શહેરમાં શાકભાજી વિતરણકર્તાઓ પ્રતિ 1 કિલોના 60 રૂપિયા લઈ લોકોના ખિસ્સા હળવા કરી ચહેરા પરની લાલાશ દૂર કરતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ શિયાળામાં લોકોએ શું આરોગવું તે ચિંતાનો વિષય બન્યો છે. અન્ય શાકભાજી જેમ કે ફુલાવર, કોબીજ, ચોળી વગેરેના ભાવ પણ પ્રતિ કિલો 50 થી ઓછા નથી. એટલે માર્કેટ ભાવમાં 50-52 રૂપિયા અને અમારા અહીંયા વેચાણ 10 રૂપિયા, એટલે અમને પાલવતું નથી. શું કામ તો ઘરા ખાંચવા માટે અમે કરો પડે ધંધો. અને ટામેટાનું વેચાણ કેવું? વેચાણ તો થાય હવે મોંઘો. પાટણ શહેરનો વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે, ત્યારે સ્વાભાવિક રીતે જ શહેરમાં રોકાણ માટે તેમજ ભવિષ્યમાં સ્થાયી નિવાસ કરવા લોકોએ સોસાયટી વિસ્તારમાં 100-200 કે તેથી વધારે મીટરના પ્લોટ ખરીદી લીધા છે. પરંતુ ગત ચોમાસા દરમિયાન આવા ખુલ્લા પ્લોટમાં પાણી ભરાતા તેમાં અસંખ્ય ઝાડી ઝાંખર અને બાવળો ઉગી નીકળતા શહેરની રોનકને તો ઝાંખા પડે જ છે, સાથે તેમાં મચ્છરો પેદા થતા રોગચાળાનો પણ ભય રહે છે. જોકે દિવાળીનું પર્વ આવતા કેટલાક સજ્જનોએ પોતાની માલિકીના પ્લોટમાંથી આવા બાવળો દૂર કરાવ્યા છે, પરંતુ કેટલાક લોકોએ આવા પ્લોટને રામ ભરોસે મૂકી કરેલા રોકાણ તરફ દ્રષ્ટિપાત પણ કરતા નથી. ત્યારે આવા પ્લોટમાં ઉગી નીકળેલા બાવળ આજુબાજુના લોકો માટે રોગચાળા અને રક્ષા સામે પણ ખતરો ઊભો કરી રહ્યા છે. હવે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ છે, ત્યારે તસ્કરો પણ પોતાનો હાથ ફેરો કરવા શહેરના સોસાયટી વિસ્તારોને નિશાન બનાવતા હોય છે અને રાત્રિ દરમિયાન આવા બાવળની ઝાડીઓ ચોરોનું આશ્રયસ્થાન બને છે. ત્યારે પાલિકા તંત્ર આવા પ્લોટ માલિકોને શોધી સત્વરે આ સમસ્યાથી લોકોને છુટકારો અપાવે તેવી આજના સમયની માંગ પ્રબળ બની છે. પાટણ ચાણસ્મા હાઈવે પર આવેલી પદ્મનાભ ચોકડી નજીકની ખુલ્લી જગ્યામાં રાજસ્થાનના ઉદયપુર પાસેના પરંપરાગત રીતે પીઓપી પાવડરમાંથી મૂર્તિઓ બનાવી વેચવાનો ધંધો કરતા અડધો ડઝન પરિવારો અત્યારે છેલ્લા 15 દિવસથી પાટણના આંગણે પોતાનું પેટીયું રડી રહ્યા છે. જેઓ પીઓપીમાંથી વિવિધ દેવી દેવતાઓ, પશુ પંખીઓ તેમજ ઘર સુશોભન માટેના કુંજા જેવી વસ્તુઓ બનાવી રૂપિયા 10 થી લઈ 20,000 સુધીની મૂર્તિઓ વેચી રહ્યા છે. मूर्तियाँ बना रहे हैं, उसकी प्राइस क्या होती है? कोई 20 वाली है, कोई 40 वाली है, कोई 150 वाली है, कोई 100 वाली है, कोई 80 वाली है, कोई 200 वाली है. ખાસ કરીને આ પરિવારો હિન્દુ ધર્મમાં વિઘ્નહર્તા તરીકેનું સ્થાન પામેલા ગણેશજીની મૂર્તિઓ વધુ પ્રમાણમાં બનાવી વેચી રહ્યા છે. ત્યારે તેઓને પાટણમાં આ મૂર્તિનું માર્કેટ સારું મળી રહ્યું છે અને તેમાંથી તેમનું ગુજરાન પણ સારી રીતે ચાલતું હોવાનું મૂર્તિના કારીગર કેશુલાલે સ્કાય ન્યૂઝ સમક્ષ જણાવ્યું હતું. ये मूर्तियाँ जो आप बना रहे हो वो कौन सा मटेरियल यूज करते हो? पीओपी पाउडर का. उसमें कौन सी मूर्तियाँ बना सकते हैं आप? मोर, हाथी, तोता, गमला और गणपति की, सरस्वती की, विद्या देवी की सब बनाते हैं. कितने लोग आए हैं आप? यहाँ आया वो 15-16 लोग. आप कितने साल से ये काम करते हैं? हमारा परंपरा ये हो गया. हमारे पापा भी ये काम करता है. ये जो आप
बड़े बड़े गणपति की तो कोई 5,000, 6,000, 7,000, 8,000, 10,000, 12,000। અને સમાચારના પ્રવાહમાં સમય છે વધુ એક વિરામનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण। तो अब हर गहना BIS मार्क देख कर ही लेना। આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ ગજાનન કોમ્પ્લેક્સ બીજે માળે બસ સ્ટેશન પાસે પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199 કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ ભોયરામાં પાટણ. મોબાઈલ નંબર 9979900848. मित्तल स्टील प्रोडक्ट्स अत्याधुनिक होम स्टील फर्निचर्स एंड प्रोडक्ट्स अपनावो उदय लाकड़ो ने प्लायवुड थी मेळवो छुटकारो અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર પાટણ. सजाए अपना प्यारा घर स्टील फर्नीचर के संग. કિસાન ઓટો મહિન્દ્રા ટ્રેક્ટર સાથે ઉજવો તહેવાર સાથે મેળવો ચોક્કસ ઉપહાર. સ્ક્રેચ કરો અને જીતો ચોક્કસ ઇનામ. LCD ટીવી, બાઇક, ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઈલ, DVD પ્લેયર, ડિનર સેટ. સંપર્ક કિસાન ઓટો GIDC સિદ્ધપુર પાટણ હાઈવે પાટણ. ભૂરાભાઈ જોશી 9924562415. રાજેશ ઠાકુર 9914300555. કંકુ છાટણિયા છંટાવો કુમકુમ સાથિયા ચિતરાવો. શ્રીમતી સાડી શોરૂમ હવે નવા જ રૂપ અને રંગ સાથે. श्रीमती साड़ी शोरूम जीवनના હરેક પ્રસંગે આપની મનપસંદ ફેન્સી સાડી. નવલી નોરતાના 9 અને દશેરાના દિવસે શુભારંભ. ફેન્સી ડ્રેસ મટીરિયલ, પંજાબી સૂટ, ચોલી અને ચણિયા ચોલી, લેટેસ્ટ સ્ટાઇલ. श्रीमती साड़ी शोरूम पंचासरा शॉपिंग सेंटर पीपड़ा शहर पाटण. ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે. ખુરશી, ટ્રિપોઈ, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક. દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ વિવેક મોટર્સની બાજુમાં ચાણસ્મા હાઈવે રોડ પાટણ. ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું
ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક, પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ. મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા. એસી ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો, હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન. વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ. ધોરણ 9 ના પ્રથમ સેમેસ્ટરના તેજસ્વી તારલાઓ. ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે. એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, નૂતન સોસાયટીની સામે, પાટણ. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી શરૂ થતાં જ નાના મોટા સૌ કોઈ પોતાના સ્વાસ્થ્ય માટે ચિંતિત બનતા હોય છે. તો આજના સમયે કેટલાક નાના બાળકો આ મોસમનો લાભ લેવાની જગ્યાએ ગેમ પાર્લરમાં જઈ ગેમ રમવાનું પસંદ કરે છે, જેમાં પૈસાનો તો વ્યય થાય છે, સાથે શારીરિક કસરત ઓછી થતા આંખને પણ નુકસાન થતું હોય છે. તો કેટલાક લોકો સવાર અને સાંજના સુમારે બાગ બગીચા અને ખુલ્લી જગ્યામાં વોકિંગ કરી પોતાના સ્વાસ્થ્યની કાળજી લેતા હોય છે. પરંતુ આજના સમયે પણ ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે સ્વાસ્થ્ય જળવાય, સારા વિચારો આવે, પ્રકૃતિનું રક્ષણ થાય અને જીવદયા પેદા થાય તેવા શુભાશયથી સમાજમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કામ કરી રહ્યું છે. ત્યારે શહેરના કાળભૈરવ વિસ્તારમાં ઘણા સમયથી થતી ધર્મ જાગરણની પ્રવૃત્તિને વેગ મળી રહ્યો છે, તો સ્થાનિક લોકો પણ તેને આવકારી રહ્યા છે. આ પ્રવૃત્તિમાં નાના મોટા વ્યક્તિઓ તેમજ નોકરી કરતા કે વ્યવસાય કરતા દરેક વર્ગના લોકો સામેલ થઈ સવારે જાહેર રજા કે અન્ય કોઈ મોકો મળતા જ પ્રભાત ફેરીનું આયોજન કરે છે અને સુમધુર કંઠે ભજન કીર્તન સાથે પારંપરિક વાદ્યો જેવા કે પખાત, મંજીરા અને ઢોલક લઈ વાતાવરણને આહલાદક બનાવતા પક્ષીઓ માટે ચણ પણ એકત્રિત કરે છે, જેમાં સ્થાનિક લોકો સાથ આપી ચણ પણ આપી રહ્યા છે. ત્યારબાદ આ સંઘ સોસાયટીના ખુલ્લા મેદાનમાં જઈ યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, લાઠીદાવ, અનુલોમ વિલોમ, ઓમકાર વગેરે યોગ કરી સમાજમાં નવી જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યા છે. ત્યારે આજના યુવાનો અને બાળકો આ પ્રવૃત્તિ થકી ધર્મની રક્ષા તો કરી શકે છે, સાથે પોતાના શરીરને પણ સ્વસ્થ રાખી સમાજ નિર્માણના કાર્યમાં આગળ આવે છે. મિત્રાય નમઃ.
4 5 6 7 1 2 1 દિવાળીના પર્વ બાદ શહેરમાં બિનવારસી વાહનો પડ્યા રહેવાની કે મળી આવવાની ઘટનાઓ સામાન્ય બનતી હોય છે. ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવા વાહનો પ્રત્યે સ્થાનિક લોકોનું ધ્યાન લાગતા તેઓ પોલીસના ડરથી મીડિયાને જાણ કરતા હોય છે. ત્યારે આવા જ એક સ્કૂટરની વિગત સ્થાનિક લોકોએ સ્કાય ન્યૂઝને આપી હતી. પાટણ શહેરના ભૈરવ મંદિર વિસ્તારમાં મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પર એક બિનવારસી સ્કૂટર છેલ્લા 10 દિવસથી પડ્યું છે. આ સ્કૂટરની આગળ પાછળ કોઈ જ નંબર પ્લેટ લગાવેલી નથી, તો બિનવારસી સ્કૂટરમાં લોક મારેલું હોવાથી તેને અન્યત્ર ખસેડવું પણ મુશ્કેલ છે. ત્યારે આ સ્કૂટર અંગે પોલીસ ઘટતી કાર્યવાહી કરી સ્થાનિક લોકોની ચિંતાનું નિરાકરણ લાવે તે જરૂરી છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલ માધવ હોટલની બાજુમાં સરસ્વતી ફ્રૂટ્સ એન્ડ બેવરેજીસમાં શ્રી 52 પરગણા વણકર સમાજ વિકાસ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓ તેમજ નિવૃત્ત થયેલા કર્મચારીઓ અને અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સન્માન સમારોહનું ઉદ્ઘાટન ઈશ્વરભાઈ આર ચૌહાણે કર્યું હતું. તો આ સમારંભમાં પ્રમુખ તરીકે અમૃતલાલ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સમાજના ધોરણ 10ના 13 તેમજ 12ના 11 વિદ્યાર્થીઓનું સન્માન ચાંદીના સિક્કા, ડાયરી અને સન્માનપત્રક આપી કરાયું હતું. તો આ પ્રસંગે નિવૃત્ત થતા 10 જેટલા કર્મચારીઓનું સન્માન શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરી સમાજની ડાયરી આપી તેમનું આગામી જીવન આરોગ્યપ્રદ બની રહે તેવા શુભાશીષ સાથે તેમનું બહુમાન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ એક બ્રેક માટે. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. खरीदो महिंद्रा 255 ट्रैक्टर फक्त किंमत ₹4,99,999 માં અને સાથે મેળવો ટેન્કર અથવા ટ્રેલર મફત. સંપર્ક કિસાન ઓટો, જીઆઈડીસી, સિદ્ધપુર પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 99 રાજેશ ઠાકુર 9914300555. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, બાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમંડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે.
सगाबाई शूटिंग शटिंग, दुकान नंबर 26, बगवाड़ा दरवाजा रोड, म्युनिसिपल मार्केट, पाटण। मोबाइल नंबर 9925535490। પટેલ કાર એસેસરીઝ, દરેક પ્રકારની આધુનિક લેટેસ્ટ ગાડીની એસેસરીઝ મેળવવાનું એકમાત્ર સ્થળ, જેમાં MP3, DVD તથા USB પ્લેયર, LED સ્ક્રીન, એમ્પ્લીફાયર, વૂફર સિસ્ટમ, રિવર્સ કેમેરા સ્ક્રીન, સીટ કવર, ફૂલ લેધર મેટિંગ, સેન્ટ્રલ લોક, ઓટો કાચ, મોડ્યુલર, કંપની લોગો તેમજ દરેક ગાડીની તમામ પ્રકારની એસેસરીઝ મળશે. સ્થળ પટેલ કાર એસેસરીઝ એ 5859 સરદાર કોમ્પ્લેક્સ, કલાપી હોટલની લાઇનમાં, સિદ્ધપુર હાઈવે, પાટણ. કોન્ટેક્ટ ભાવેશ કે પટેલ 9974853003, ભાવેશ આર પટેલ 9824948654. એસેસરીઝ માસ્ટર फारूक एंड जगदीश, पटेल कार एसेसरीज। લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ. લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, રચાચર, મેઇન રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ. ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ. 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरामा, रस संगमनी सामे, बाजार रोड, पाटण. हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद. पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है. हमारा पता 18 सिटी पॉइंट, भोरे में फूड जंक्शन के सामने, स्टेशन रोड, पाटन.
બ્રેક બાદ સ્વાગત છે. દિવાળી પર્વમાં પાલિકા તંત્ર પણ જાણે રજાઓ પર ઉતરી ગયું હોય તેમ લોકોને પીવાનું પાણી જ્યાંથી પૂરું પાડવામાં આવે છે તે ખાન સરોવરનું તળિયું જોવા મળી રહ્યું છે. સમગ્ર પાટણને કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા વોટર ફિલ્ટર પ્લાન્ટ દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે અને આ પાણીનો જથ્થો શહેરના ઐતિહાસિક સિદ્ધિ સરોવરમાં નાખી તેને શુદ્ધ કરી લોકો સુધી પહોંચાડવાની કામગીરી તંત્રના શિરે છે. પરંતુ આજે સ્કાય ન્યૂઝની ટીમે જ્યારે આ સરોવરની મુલાકાત લીધી ત્યારે તેમાં કાદવ કીચડ જોવા મળ્યો હતો અને પાણીનો જથ્થો કેટલાય સમયથી ખાલી થઈ ગયો હોવાથી તેમાં પશુપાલકો પશુઓ ચરાવી રહ્યા છે. તો બીજી તરફ નાના ખાબોચિયામાં કેટલાક લોકો નાની નાની માછલીઓ પકડી તેને લઈ જઈ રહ્યા હોવાની તસવીરો કેમેરામાં કેદ થઈ છે. ત્યારે સિદ્ધિ સરોવરની મુલાકાતે આવેલા એક પ્રવાસીએ સ્કાય ન્યૂઝને આ અંગે વિગતો આપતા જણાવ્યું કે પાલિકા તંત્રએ સત્વરે લોકોને આવા કાદવ કિચડવાળા પાણીથી મુક્તિ અપાવી નવું પાણી આપે તેવા પ્રયાસો કરવા જોઈએ. જો લોકો આ જ પાણી પીવાના ઉપયોગમાં લેતા હોય તો તે આરોગ્ય માટે ખતરારૂપ સાબિત થઈ શકે તેમ છે. પાણી એકદમ બિલકુલ કશું નહીં, બરોબર. છતાં પાણી ભરેલું ફિલ્ટર કરેલું પાણી પીવા ખરાબ પાણી આવે. આવું કોન્સોની પાણી ખાલી છતાં એ ભરવામાં રિફાઇન કરી પીવા જરૂર, પણ આ તો બધું ગંદુ પાણી પબ્લિક કોઈ કહેતી નહીં, બરાબર. બધા કોઈ ઓની કોઈ સંભાળ લેતું નહીં. નગરપાલિકા કોઈ ઓનો ઉમેર કરતા નથી. સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં સસ્તી જાત્રા સિદ્ધપુરની માનવામાં આવે છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી માતૃગયા તીર્થ તરીકે જાણીતા સિદ્ધપુરમાં કાર્તિકના મેળાની સિઝન પૂરબહારમાં ખીલી છે. લોકો પોતાના પૂર્વજોના શ્રાદ્ધ માટે મોટી સંખ્યામાં સરસ્વતી નદીના કિનારે આવેલા બિંદુ સરોવરમાં તર્પણ વિધિ કરી રહ્યા છે. તો બીજી તરફ યુવા હૈયાઓ આ મેળામાં ટહેલવા દૂર દૂરથી આવે છે. તો આ મેળામાં શેરડી પણ મોટા પ્રમાણમાં વેચાતી હોય મેળાને શેરડીયો મેળો પણ કહે છે. ત્યારે ચાલુ સાલે મોટા જથ્થામાં શેરડીએ મેળામાં સ્થાન લીધું છે અને લોકો શેરડીના સ્વાદ સાથે મેળાની મજા માણી રહ્યા છે. પાટણ શહેરના આનંદ સરોવરમાં ગતરોજ રાત્રે 8 વાગ્યાના સુમારે કોઈ અજાણ્યો યુવાન તળાવમાં ડૂબ્યો હોવાનો મેસેજ 108ને કોઈ સજ્જને કર્યો હતો. ત્યારે 108ની ટીમે આનંદ સરોવર ખાતે પહોંચી તપાસ કરતા તળાવમાં એક યુવાન ઘાયલ અવસ્થામાં ડૂબી ગયેલો જોવા મળ્યો હતો, જેથી તેમણે અંગે પાટણ નગરપાલિકા તંત્રને મદદ માટે જાણ કરી હતી. પરંતુ પાલિકા સત્તાધીશો હંમેશાની જેમ રગસિયા ગાડાની જેમ મોડે મોડે પહોંચતા ઘોર અંધારું થઈ ગયું હતું. જોકે પાલિકા તંત્રએ પ્રથમવાર આ વખતે પોતાની જનરેટર લાઇટનો ઉપયોગ કરી આ યુવાનની લાશને બહાર લાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. આ દરમિયાન પાલિકા પ્રમુખ હેમત તન્ના અને સ્થાનિક કોર્પોરેટર પણ આવી પહોંચ્યા હતા અને તેમણે ભારે જહેમત ઉઠાવી આ યુવાનની લાશને બહાર કઢાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે સરોવરની લાઇટો બંધ હોવાથી ભારે મુશ્કેલીઓનો સામનો પાલિકા તંત્રને કરવો પડ્યો હતો, જેની નોંધ ઉપસ્થિત લોકોએ પણ લીધી હતી.
અને અંતમાં જતા જતા નજર હેડલાઇન્સ પર. ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રીના હસ્તે પાલનપુર ખાતે બનાસ ભવનનું કરાયું ઉદ્ઘાટન. મુખ્યમંત્રી આ પ્રસંગે સહકારી બેંકો પર ઇન્કમ ટેક્સ નાખી અન્યાય કરતા હોવાનો કોંગ્રેસ પર કર્યો આક્ષેપ. તો મુખ્યમંત્રીની ચાલુ સભામાં જ લોકોએ ચલતે પકડતા સ્થાનિક આગેવાનો બન્યા ચિંતિત. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીને પગલે લોકો બન્યા સ્વાસ્થ્ય માટે જાગૃત. એક તરફ સંઘની શાખામાં શરૂ થઈ પ્રભાત ફેરી યોગ પ્રાણાયામની કસરતો, તો બીજી તરફ સમયના અભાવે લોકોએ શરૂ કર્યું બગીચામાં વોકિંગ. પરંતુ થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થતા ગૃહિણીઓ મુકાઈ ચિંતામાં. અને પાટણના આનંદ સરોવરમાં મોડી રાત્રે યુવાને લગાવી મોતની છલાંગ. માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા યુવાન થયો પાણીમાં ગરક. લાશ બહાર કાઢવા પાલિકા તંત્રએ મોડી રાત સુધી હાથ ધરી કવાયત. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.